રાજકોટના ઢેબર રોડ પરથી એઓજીના સ્ટાફે બાતમીના આધારે દરોડા પાડીને ડીઝલ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું હતું અને 2 આરોપીઓને દબોચી લીધા હતા. તેમજ ટેન્કર અને ચોરીના ડીઝલ સહિત કુલ 9,21,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટના ભક્તિનગર વિસ્તારના ઢેબરે રોડ જૂના જકાતનાકા પાસે એક ટેન્કરમાંથી ડીઝલ ચોરી થતી હોવાની ખાનગી રાહે એસઓજીના સ્ટાફને બાતમી મળી હતી, જેથી પીઆઈ પંડ્યા સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને ડીઝલ ચોરી કરી રહેલા ભગવાનજી હડિયાલ અને હિરેન લોહારને ઝડપી પાડ્યા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા એસઓજીના સ્ટાફના માણસો જીતેન્દ્રસિંહ, આરકે, ગિરિરાજસિંહ અને રાયધનભાઈ એની સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ભક્તિનગરના જૂના ટોલ નાકા વિસ્તારમાં આવતા માહિતી મળેલ કે આ જગ્યાએ ટેન્કરમાંથી ડીઝલની ચોરી થઈ રહી છે, જેથી અમે ચેક કરતા હકીકત સત્ય જણાતા ટેન્કર ચાલક અને જે સીલ તોડવા માટે જે કારીગરનો ઉપયોગ કરવામાં આવે એ ઈસમ બંનેને એરેસ્ટ કર્યા. ટેન્કર અને આ જે સીલ તોડવાના સાધનોનો ફરીથી સીલ કરવાના સાધનો અને ચોરેલું ડીઝલ અને ખાલી કેરબાઓ બધું ફરી 9,21,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે. પોલીસે ટેન્કર ચાલક અને ક્લીનર એમ બંનેના આરોપીઓને દબોચી લઈ ટેન્કર, ડીઝલ સહિત 9,21,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.